અહીં જો મોબાઈલના કવર ને એ બધું મળે, ઓનલી 50 રૂપિયામાં બધું મળે. આજ તો જો આ સેલ છે 100 રૂપિયામાં. જો તમે ગમે તે વસ્તુ ખરીદો ને 100 રૂપિયામાં. કોઈ પણ તમે ટી શર્ટ છપાવી શકો છો ગમે એ ડિઝાઇનનું, ખાલી 200 રૂપિયામાં. જો આ તલવારવાળી ચાવીના 200 રૂપિયા કીધા છે. જો મિત્રો આ છોકરી માટે 1 લાખ તો બને. આ હરીફાઈનું મેદાન હતું તે પણ બધું વિખાઈ ગયું છે. આ છે જો મિત્રો પશુ મેળાનું આયોજન હતું તે જગ્યા. આજે 12 વાગ્યા સુધી બધું ચાલુ રહેશે, પછી મેળો વિખાઈ જાય. મિત્રો આ બધી ખુરશી ખાલી છે. કાલે પાંચમના દિવસે બધી ફૂલ જગ્યા હતી એમ. છત્રી છે ને એ મેળો જ્યારે પૂરો થાય ને ત્યારે જ છત્રી નીકળે, એના સિવાય ન નીકળે. બાકી મેળાના છેલ્લા દિવસે તમે આ કુંડનો માહોલ જોઈ લો કઈ રીતનો છે, કેવું પબ્લિક છે. અહીંયાથી જોવો મિત્રો, તમને આખા મેળાનો વ્યૂ બતાવી દઉં. તમે જોઈ શકો છો. જુઓ આ છે આખા મેળાનો વ્યૂ. જો ખાલી જે 30 રૂપિયા વસ્તુ મળતી હતી એ આજ 20 રૂપિયા મળે. જો ખાલી 100 રૂપિયામાં હિંચકા મળે છે અહીંયા. તો સ્વાગત છે મિત્રો તમારો આપણે એક નવા વિડીયોમાં. આપણે આવતી રહ્યા છીએ 29/8/2025 રોજ તરણેતરના છેલ્લા દિવસે એટલે કે મેળામાં. તો આજે તમને આપણે બતાવશું કેવો આજે મેળામાં માહોલ છે, કઈ રીતનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. જો મિત્રો આ બાજુ બધે જો સ્ટેજ ને એવું બધું વિખાવા માંડ્યું છે, અને આજે ગરદી તો સાવ ઓછી છે. તો આજે રહ્યું ને મેળામાં તમે આવો ને તો તમે ખરીદીને એવું કરી શકો છો. આજે ભાવ ઓછો હોય ગમે તે વસ્તુનો. તો તમારે આવવું હોય તો 29 તારીખે તમે આવી શકો છો, એટલે કે છઠના દિવસે. આ હરીફાઈનું મેદાન હતું તે પણ બધું વિખાઈ ગયું છે, તમે જોઈ શકો છો. આ છે જો મિત્રો પશુ મેળાનું આયોજન હતું તે જગ્યા. અહીં જો બધી વસ્તુ હવે બંધ કરે છે. જો આ ટેમ્પોમાં સામાન બધો ભરી લીધો ને જે અડધો સામાન નીચે પડ્યો છે. તો મેળો બંધ થવાની ચાલુ થઈ ગયું છે, અને તમે ગળદી જો આજે સાવ ઓછી છે. તો ચાલુ જ છે. આજે 12 વાગ્યા સુધી બધું ચાલુ રહેશે, પછી મેળો વિખાઈ જાય મિત્રો. તો તમારે મેળાની મોજ માણવી હોય તો તમે છઠના દિવસે બપોર સુધી આવી શકો છો. જો મિત્રો આજે બપોર સુધી ગળદી રહેશે જે પણ છે, અને બપોર પછી મેળો પણ વિખાઈ જાય છે. મિત્રો આ બધી ખુરશી ખાલી છે. કાલે પાંચમના દિવસે બધી ફૂલ જગ્યા હતી એમ, ક્યાંય બેસવાની જગ્યા ન મળે. છત્રી છે ને એ મેળો જ્યારે પૂરો થાય ને ત્યારે જ છત્રી નીકળે, એના સિવાય ન નીકળે. બાકી બધી વસ્તુ આ દુકાન ને એ બધું છે એ જો વિખાવા માંડ્યું છે. મિત્રો આપણે મેળા અંદર થોડાક આવ્યા ત્યાં તો ગળદી છે હજી. આજે છેલ્લો દિવસ છે, 12 વાગ્યા સુધી જ આજ મેળો હોય. જો આ ટ્રકમાં સામાન ને એવું બધું ભર્યું છે. આ છે ઘોડાના ચોખલા ને એવું. જો આ બધી ઘોડા ને બળદ ને એની બધી વસ્તુ છે. અહીંયા જો મિત્રો લાકડી ને એનું બધું છે. જો લાકડીઓ અહીંયા મળે. અહીંયા છે સામે છે. આપણે ભાવ પૂછાવી જોઈએ શું કે છે લાકડીનું. જો આ લાકડીના 130 રૂપિયા કીધા છે. તો આ બીજાના તો ભાવ વધુ જ હોય. કાલે આજ લાકડીના હતા 200 રૂપિયા હતા. જો મિત્રો અહીંયા પણ જોઈ લેવી. જો આ લાકડીના આપણે 150 કીધા છે. જો 120માં કહે છે. અને જો બીજું પણ સારી રંગબેરંગી લાકડીઓ છે. આજે જો બધી વસ્તુનો ભાવ થોડોક સસ્તો હોય. કાલે જે લાકડીનો ભાવ 200 રૂપિયા હતો તેનો આજે 120 130 એવા ભાવ વેચાય છે. જો આજે તમને આપણે બતાવી કે આ મહાદેવનો કુંડ છે, ત્યાં પણ કેવી ગળદી છે કે નથી એ પણ. તો ચાલો મિત્રો આજે તમને આપણે ત્રીજી વખત મહાદેવના દર્શન કરાવી છે. અને આજ મેળાના છેલ્લા દિવસે તમે આ કુંડનો માહોલ જોઈ લો
કઈ રીતનો છે, કેવું પબ્લિક છે. જો આજે પબ્લિક તો એમ તો છે ઘણું છે. જોવો તમે આ જોવો મિત્રો જગ્યા છે. અહીંયા તમે આરામ કરી શકો છો મેળામાં રખડીને આવ્યા હોય એટલે. અહીંયાથી જોવો મિત્રો તમને આખા મેળાનો વ્યૂ બતાવી દઉં. તમે જોઈ શકો છો. જુઓ આ છે આખા મેળાનો વ્યૂ. જો તમને રાઈડું દેખાતી છે, આ બધી સ્ટોલ ને બધી દુકાનો ને એ બધું. ને પબ્લિક તમે જો આજે પણ એવી ગળદી છે, એટલે કે બહુ નથી પણ ગળદી તો છે જ તે. આજે જો રાઈડું પણ હજી ચાલુ જ છે. આજે બપોરે 12 કે 1 વાગ્યા પછી બધી રાઈડું બંધ થઈ જશે અને મેળો પણ ત્યારે બધો વિખાવા મળશે. જો આ બાજુ પણ ચકદોડ ને બધું ચાલુ જ છે. આ વડ ઉપર નજર કરો. જુઓ આમાં કેટલા બધા બગલા છે. જોવો મિત્રો જોવો મિત્રો આખા મેળાનો વ્યૂ તમે એકવાર જુઓ, ચેક કરો. કેવો 1 નંબર વ્યૂ છે ને. જુઓ ગળદી થઈ છે. જુઓ પબ્લિક વધ્યું છે ધીમે ધીમે. આ જુઓ મેળાની મેન બજારનો માહોલ જોવો તમે એકવાર. રાજકોટના પ્રખ્યાત ગોલા એટલે રાધેશ્યામના જો મિત્રો આ તમે ખાધું હોય તો કોમેન્ટ કરો ને આનું નામ શું છે એ કહેજો બધા. જો મિત્રો અહીંયા ગાડી છે, આ 4 વ્હીલ બધી મૂકેલી છે. અને આ શું છે જો આટલામાં ગાડી આપે છે કે આટલા હપ્તા છે ખબર હોય તો કોમેન્ટ કરો. હાલો આ રાઈડ વાળી શેરીમાં જોવો મિત્રો કેટલી બધી આજે પણ ગળદી છે. જો મિત્રો આ છોકરી માટે 1 લાઈક તો બને. જો આ દોરડા ઉપર ખાલી ઢીચણિયા ભરીને હાલે છે પણ થાળીમાં. અહીં જો મોબાઈલના કવર ને એ બધું મળે. ઓનલી 50 રૂપિયામાં બધું મળે આજ તો. જો આ સેલ છે 100 રૂપિયામાં. જો તમે ગમે તે વસ્તુ ખરીદો ને 100 રૂપિયામાં. કોઈ પણ આમાંથી જો તમે વસ્તુ ખરીદી શકો 100 રૂપિયામાં ખાલી. આ જો કેરમ ને એ બધું છે. જો ચાવી ને એવું બનાવવાનું છે તમારે. ડિઝાઇનનું આ નોખી નોખી ડિઝાઇનનું છે. જો તલવાર છે, પિસ્તોલ છે, એવી અલગ અલગ બનાવી શકો છો. જો આ તલવાર વાળી ચાવી ના 200 રૂપિયા કીધા છે. અહીંયા પણ જો 100 નો સેલ છે. 100 રૂપિયામાં ગમે એ વસ્તુ ખરીદી આવે. ટી શર્ટ છપાવવાનું કામ ચાલે છે. ગમે તમારો ફોટો હોય કે માતાજી વગરનો તમારે લગાવો હોય તો ઓનલી 200 રૂપિયામાં. જો કોઈ પણ તમે ટી શર્ટ છપાવી શકો છો ગમે એ ડિઝાઇનનો, ખાલી 200 રૂપિયામાં. 5 साल का बच्चे का नहीं है, उसके ऊपर का पूरा लगेगा. 5 साल की छोकरा का बच्चे चलिए चलिए चला जल्दी चलाओ. पूरा के पास वाले आ रहे हैं, छोड़ना मत. ये चश्मा के रील कर दे. જો જી અમને ખાલી જો આવતો હોય ને મિત્રો કોમેન્ટ કરો મેળામાં. જો ખાલી જે 30 રૂપિયા વસ્તુ મળતી હતી એ આજ 20 રૂપિયા મળે. જો 3 જણા હોય તો 6 ડીશું ખાઈ ગયા.
100 રૂપિયામાં હિંચકા મળે છે અહીંયા. જો ખાટલાના પાયાનું આ નીચે બટન મળે. જો 50 ની 10 આવે, 50 ની 10. તમારા લક આજમાવી જવો ને તમારામાં ટ્રીક હોવી જોઈએ આમાં નાખવાની. જો હો 50, 20, 200 વાળી બધી નોટો પડી છે. 50માં તમે 200 રૂપિયા લઈ શકો, વધુ લઈ શકો. ગોલા 50 વાળા ગોલા બને આપણી માટે. કઈ નહીં ગોલા હવે ગોલા આપણા બને. જો મિત્રો બપોરના 11:30 થઈ ગયા છે તો પણ હજી પબ્લિક આવવાનું ચાલુ જ છે. જો કેટલા બધા લોકો હજી પણ મેળો કરવા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. જુઓ સ્ટેજ ને એ બધું પણ વીખી નાખ્યું છે. મેળાનો માહોલ હવે કે રહ્યો નથી, કેમ કે મેળો હવે થઈ ગયો છે પૂરો. હા તો મિત્રો આજના તરણેતર મેળાનો છેલ્લો દિવસ. તો તમને પણ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક હવે નવા બ્લોગમાં. બાય બાય.